હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે પાછા વાડીમાં આવી જશે ને વાડીમાં જવાનું છે। જો આ બધા જ્યાં પાણી ભરેલું છે, અહીંયા આ વરસાદનું કાલના વરસાદનું પાણી ભરેલું છે। હજી ઉકાતું ના બોલો, આ શું તેલ ભરેલું પાણી। જો આ બધે પાણી જ છે। આપણે પાણી હારા મારું ભરાઈ ગયું। જો આ હરીગવાય કોળાઈ ગયા છે। જો આ કોળી ગયો, જો છે કોળી ગયેલો। જો અહીંયા જો કોળી ગયેલો છે। બાકી જો હવે લીલું સામ જ બધી થઈ જવાનું છે થોડાક દિવસોમાં, કેમ કે હવે વરસાદ આવ્યો એટલે હવે લીલું સામ જ થઈ જાય। અને આપણે જો હાવ જમીન આખી પોસી થઈ ગઈ। પછી અહીંયા નથી, કેમ કે અહીંયા આપણે એક જ તારીખ કેડી હતી એટલે હાલતા, એટલે અહીંયા નથી વાંધો। કે આમાં જ્યાં હોય તો કૂતી રહી। જો આ આંબા જો ફૂલ એકદમ તમારે રીતના થઈ જશે આ। ને આપણે આ ખડમાં એવું લાગે છે આ રોજ આટો મારી જાવ એવું ખબર પડતી ને, જોવા જવું જોઈએ। હા ખડ જો લીલું સમ છે, પણ આમાં ક્યારેક રોડ આટો મારી જાય છે, કેમ કે ખેતરમાં ગળા એમ નથી તો અહીંયા ખાવા મળ્યા છે। અને બીજે તે સરવાનું છે નહીં રોજ માટે, એટલે જો અહીંયા એકદમ સુપર જેવું હોય। અહીંયા કંઈ ખૂટે નહીં રોજડા, એટલે અહીંયા ખાવા આવી આવે એ ને। બાકી જો આ રીતના છે। જો આ રીતના છે આપણે વરસાદ। અને આપણે જાહું આ કવે આટો મારવા, એટલે બતાવું તમને। કવો અડધો પોણો ભરાઈ ગયો કવો આપણે। જુઓ આપણે આ નર્સરી અહીંથી પડી ગયેલી દેખાય છે ને, એમાં બધું રેડી થઈ ગયું છે। જો આ રીતના છે આપણે ખડમાં। ને તો આપણે જઈ નર્સરી બાજુ। આ નર્સરી બાજુ જવાનું છે આપણે। હાલો તો હવે આપણે નર્સરી બાજુ જઈએ। હવે જો આપણે આ બધું આ આંબો છે ને, આપણે હવે આ નર્સરીમાં જવાનું છે। તો હવે આપણે આ નર્સરીમાં જઈએ। આપણે નર્સરીમાં જો અહીંયા જવાનું છે આ નર્સરીમાં। બાકી તો હું પહેલાં બતાવવા દૂધજાન કેમ છે। જો વેલા એકદમ મસ્ત થઈ જશે। આપણે હળદર ને એવું બધું હતું થોડું। જો આ ગુલગોટા છે, ઓલી હળદર છે પણ ખડ થઈ ગયું છે। અહીંયા છે હળદર, આ લીંબુડી છે, એવું બધું છે। આ આંબો આપણે જો ને હરીગુવાન, આ જો દૂધજાનો વેલો। હવે આપણે જઈએ નર્સરીમાં। બાકી જો આમાં હા ઉથલા ભાથલ થઈ ગયું છે બધું, આમથી આમ બધું કરી નાખ્યું આપણે, કેમ કે આમાં ત્યાં જગ્યા જ નથી। આમથી આમ બધું કરવું પડે એમ જ હતું। આ નર્સરી પડી ગઈ છે અને જુઓ અહીંયા બધું આમથી આમ કરી જ નાખ્યું છે આખે આખું। હવે આને કંઈક નવેસરથી કરવું છે, પણ કાંઈ વરસાદ રહેતો નથી આ, અને બધું રેડી થઈ ગયું છે આપણે જોઈ લો। આ રીતના છે આપણા નર્સરીની અંદર। બાકી જો બધું રેડી કરી નાખો આપણે। આને નવેસરથી કરવાનું છે પાછું, નથી કરવાનું એમ નહીં, પણ હવે આ કંઈક વરસાદ રહે તો આ ટ્રે ઉપર બહાર ક્યાંય જગ્યા નથી મુકાય એવું બીજે।
ને આને સાંટા પડવાનું છે, સાંટા પડે તો પાછું ખોદાઈ જાય છોડવા, એવું બધું છે. તો હાલ હવે નર્સરીની બહાર આપણે જઈએ હવે. બાકી જો આપણે નર્સરીની બહાર નીકળી ગયા છીએ હવે. ને હવે જવાનું છે આપણે રીંગણીમાં જોવા. રીંગણીમાં આપણે પાળા ઉપર પછી મરસી સોંપી દીધી છે, તો હવે આપણે મરસી જોવા જવાનું છે. તો હાલ હવે આપણે મરસી જોવા જઈએ. અને આ જો અમારી આ બાજુ રીંગણીની મરસી છે અહીંયા જુઓ. આ રીતના છે આપણે રીંગણી, એમાં આપણે કરેલું છે. જો આ છે મરસી. આ મરસી 2-3 દી પહેલાં સોંપી દીધી હતી આપણે, એટલે લાગત બધે સોંપેલી છે. જો આ બધું પાળે છે. પહેલાં આપણે રીંગણી મરસીમાં હતી જ તે, રીંગણીમાં મરસી હતી જ આપણે. જો આ પાળે જુઓ છે, જ્યાં છોડવા ઊભાય નહીં ત્યાં ગાને જ્યાં લગભગ બીજો દિવસ છે. જોઈ લો ઠેઠ લગી છે આમને. ને આપણે જો આ મરસી હતી ને પહેલાં અહીંયા હતી જરી બરોબર, પાણી બધું જરી આ મરસી રીંગણી ભેગી હતી. આપણે આ પાળો પડ્યો અહીંયા પાછી કરી નાખી છે 5 તરી રીંગણી, એટલે 5 તરી મરસી કરી છે આપણે આમાં. બાકી જો આ રીતના છે. તો હાલો હવે આપણે કવા બસ જઈએ આટો મારવા. ને આપણે હમણાં કંઈ કામ તો હોય નહીં, વરસાદ આવે છે એટલે. બાકી જુઓ આ મારી પાછળ દેખાય છે એ આપણે છે આ બધું રીંગણી ને એવું છે આપણે. એટલે તો હવે આપણે જવાનું છે કવા બાજુ. કવા બાજુ જઈએ હવે. બાકી જો આ બધી રીંગણી જ છે આપણે અહીંયા. ને આપણે જઈએ તો હવે કવા બાજુ. હાલો હવે તો કવે જઈને મળી તમને. જો આપણે કવા પણ આવી જશે. ને હવે હું તમને બતાવું કવો આપણે કેટલો ભરાણો છે. જુઓ કવો આપણે હાવ ઉપર જ આવી ગયું, જમીનથી 10-15 ફૂટ છે. ને આપણે તો પાછી પલિંગામાં 3 ફૂટ તો બહાર છે, એટલે 15-20 ફૂટ જેવો કવો ખાલી છે. હવે આપણે જોઈ લો કવો છે આપણે. પહેલાં ક્યાં પાણી હતું ને અત્યારે જવું, એટલે આ રીતના છે આપણે પાણી. કવો હાવ ઉપર આવી ગયો છે, જોઈ લો આ રીતના છે કવો. ને આપણે જો આ બાજુ બધે આવડાને ખેતરમાં વવાઈ ગયું, આપણે નથી વવાણેલું. અને આ રીતના છે. હાલો તો હવે આપણે જઈએ કવાથી બહાર, આમ જઈએ. જો આપણે આ જ્યારે રીંગણી છે, હવે આમ જવાનું છે આપણે કોથમરી બાજુ. કોથમરી વેલપાના હેડે છે આપણે જવાનું, ત્યાં છે કોથમરી. આ બાજુ નથી. કોથમરી ઓલા હેડે છે, એટલે ત્યાં જવું પડશે આપણે હવે. બાકી જો આ રીંગણી ને એવું બધું છે આપણે અહીંયા સાડિયા ભાઈ. ને જો આપણે આ તમને એક વેલો બતાવું, કે માણાનું પૂતળું બનાવેલું હોય એમ જ છે. ઝીરો આ વેલો લાગે તમને, અહીંયામાં લાગે ઇન્સાન છે એમ. જો આ 2 પગ, અહીંયા માથું, પછી આમ 2 હાથ આમ વહી ગયા. જોઈ લો છે, લાગે ને આમ ઇન્સાન જેવું જ લાગે. આ વેલો છે. આ કદાચ હશે સીબડાનો કાં કોઠીમાંનો વેલો હશે આપણે. બાકી જો એવું છે.
તો આવું છે બધું ને આપણે હવે જવાનું છે વલપા. તો હાલો એ બધાને મળી તમને. બાકી જો આપણે કોથમરી ઉગી ગઈ છે ને 70-80% કોથમરી ઉગી ગઈ છે આપણે. ને જો આપણે આમાં કોથમરી છે આ બધે ને આપણે આ બધે કોથમરી ઉગી છે, પણ આ બાજુ પહેલાં ઉગી છે ને વલપા કેમ કે આપણે પાણી નહોતું પાયું, પાણી પણ નથી ઉગાડી એટલે ત્યાં નથી ઉગી. અહીંયા વરસાદના પાણી એટલે હજી ઉગતી આવે છે ને આપણે આ પાણી પાયું છું એમાં આપણે ઉગી ગઈ છે 70-80% ઉગી ગઈ છે એમાં આપણે. ને આ રીતના છે. હવે જો હું તમને બતાવું. જોઈ લો છે હા, ઝીણી ઝીણી દેખાતી હોય તો જો. જો આ રીતના કોથમરી ઉગી છે બધે થોડી થોડી. જો ઠેઠ લગી ઉગી ગયેલી છે આપણે કોથમરી બધા કેરામાં. આ રીતના બધે ઉગેલી છે. અને આ ઓઇલપાની સાઈડ ઓછી ઉગેલી છે કેમ કે આમાં આપણે પાણી નહોતું પાયેલું. અને આપણે જો આ અહીં છેલ્લું અહીંયા સુધી પાણી વાળેલું હતું. આપણે આ નાખું ખોલેલું છે ત્યાં સુધી પાણી વાળેલું હતું, બાકી આ બાજુ નથી. આ બાજુ હજી નાની નાની છે ને ઉગતી આવે છે. હવે ઓલા કરતા તે આમાં તો હજી હાવ જરી જરી દેખાય મને તે. જો આમાં જો કોક કોક દેખાય છે હજી હાવે હાવ. આ રીતના છે. બાકી જો આપણે આમ જઈએ. હા જો પાણી ભર્યું કે નહીં. આ કટકીમાં ચોમાસામાં અમારે આ પાણી ભરેલું જ રહે એમને. જો વરસાદ થોડાક દિન આવ્યો તો સુકાઈ જાય, બાકી પાણી ભરેલું જ રહે. જો આ રીતના પાણી અહીં ભરેલું જ આ કટકીમાં. વરસાદ જાય નહીં, 10-15 દિન હોય તો થોડું ઘણું સુકાય, બાકી વરસાદ આવતો હોય ત્યાં લગન આમાં એકદમ ભરેલું જ હોય. જો ભર્યું ને અહીંયા આ રીતના કટકીમાં પાણી ભરેલું છે આપણે. ને અહીંયા આપણે ખાડો કરાયો હતો પણ હવે એ ખાડો કાંઈ સક્સેસ ગયો નહીં. જોઈ લો ઠેઠ લગી છે ભરેલું. જો આ પાણી આપણે આમાં જવાય નહીં કેમ કે ડોળું પાણી છે ને, કદડો હોય તો ખૂટી જાય. નગરે પાછું આપણને કંઈ આવડતું છે નહીં તરતા. જો હવે લીલું લીલું થવા મળ્યું બધું એટલે વાંધો નહીં આવે. આમાં એકદમ થઈ ગયું છે લીલું. જો આ આપણે વરસાદના કારણે લીલું થઈ ગયું છે. કંઈ થાય નહીં, આપણું કંઈ કામ નહીં આમાં તો. ને આ ઝાડ છે આપણે ઓલાનું ખાટા કાચરાનું, ખાટી આંબલી. બાજુમાં ખાખરો છે. બાકી જો આ છે આપણે ખાટા કાચરાનું ઝાડ છે આપણે. આમાં ખાટા કાચરા હજી ઓલા પોરના હજી એમને લટકાય છે. આ ખાટી કાચરી છે ને એવું બધું છે. ને બાકી જો હવે તો આપણે અહીંથી આપણી રીંગણી ને એવું બધું આપણી વાડી પાસે જ કટકી છે. અને બાકી તો જુઓ આમાં પાણી જુઓ છે ભરેલું ઠેઠ ઓલે પણેથી ઠેઠ અહીંથી અહીંયા સુધી છે પાણી. ત્યાંથી પછી આ બધી ગટરમાં વહી જાય પાણી. બાકી આ વરસાદમાં જો ચોમાસામાં કટકીની હાલત હવે આવી થઈ જાય અમારે. ને આ રીતના છે બાકી થોડી વાડીમાં બધે. જુઓ આ રીતનું આપણે ભરેલું છે પાણી. ને જો બાજુમાં કુકડા બોલે છે. મુસલમાનના છે, આપણે તો નથી કુકડા. ને આ રીતના છે જુઓ.
તો સારું, હાલો આપણે અમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી આપણે કાલ મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.